નમસ્કાર. ચાલો આજે ભારતના બંધારણના એક એવા અનુચ્છેદની વાત કરીએ જે ખૂબ જ પાવરફુલ છે. અનુચ્છેદ 32. પણ સવાલ એ છે કે શું આ ફક્ત એક કાનૂની અધિકાર છે કે પછી આજના ડિજિટલ જમાનામાં એ એક સ્માર્ટ માર્કેટિંગ ટૂલ પણ બની ગયું છે? ચાલો આની પાછળની આખી વાતને સમજીએ. શરૂઆત કરીએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના આ શબ્દોથી. એમણે અનુચ્છેદ 32ને કંઈક નાનું સૂનું નહીં પણ બંધારણનું આત્મા અને હૃદય કહ્યો હતો. હવે જરા વિચારો, જે વસ્તુને બંધારણનું હૃદય કહેવામાં આવે એનું મહત્વ કેટલું જબરદસ્ત હશે. આ એક જ વાક્ય બતાવે છે કે આ કોઈ સામાન્ય કલમ નથી પણ આપણા લોકતંત્રનો ધબકાર છે. તો ચાલો બંધારણના આ હૃદયને જરા નજીકથી જોઈએ. આખરે આ છે શું અને આપણા માટે આટલું જરૂરી કેમ છે? એકદમ સહેલી ભાષામાં કહું ને તો અનુચ્છેદ 32 આપણા બીજા બધા મૂળભૂત અધિકારોનો બોડીગાર્ડ છે. આપણને બંધારણે સમાનતાનો, સ્વતંત્રતાનો આવા કેટલાય અધિકારો આપ્યા છે. પણ જો સરકાર કે કોઈ સંસ્થા આ અધિકારો આપણી પાસેથી છીનવાની કોશિશ કરે તો શું કરવાનું? બસ ત્યારે જ અનુચ્છેદ 32 કામે લાગે છે. એ આપણને સીધા જ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવાની તાકાત આપે છે. એટલે જ આ અધિકાર બીજા બધા અધિકારોને સાચા અર્થમાં જીવંત બનાવે છે. પણ અહીંયા એક ટ્વિસ્ટ છે. જે સંસ્થા આ અધિકારની રખેવાળ છે એટલે કે આપણી સુપ્રીમ કોર્ટ, એણે જ હમણાં એના ઉપયોગ બાબતે એક મોટી ચિંતા બતાવી છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે લોકો હવે સાવ નાની નાની બાબતો માટે સીધા એકદમ ઉપર આવી રહ્યા છે, જ્યારે કે એમની પાસે પહેલાં હાઈકોર્ટ કે બીજી નીચલી અદાલતોમાં જવાનો રસ્તો ખુલ્લો હોય છે. હમણાં એ કેસમાં તો કોર્ટે એવું પણ કહ્યું કે આનાથી સિસ્ટમ બાયપાસ થાય છે અને કોર્ટનો કિંમતી સમય પણ બગડે છે. તો સવાલ એ છે કે જ્યારે કોઈ અનુચ્છેદ 32 હેઠળ સુપ્રીમ કોર્ટમાં જાય ત્યારે કોર્ટ એક્શન કેવી રીતે લે છે? કોર્ટ પાસે એવા કયા સુપરપાવર્સ છે? આ સુપરપાવર્સને કાયદાની ભાષામાં રિટ્સ કહેવાય છે. ચાલો કોર્ટના આ 5 બ્રહ્માસ્ત્રોને સમજીએ. ચાલો આ પાંચેયને ફટાફટ સમજી લઈએ. પહેલું છે હેબિયસ કોર્પસ, જેનો સીધો મતલબ થાય છે શરીરને હાજર કરો. જો કોઈને ખોટી રીતે પકડી રાખ્યા હોય તો કોર્ટ કહેશે, ભાઈ એને મારી સામે લાવો. બીજું છે મેન્ડમસ, એટલે કે અમે આદેશ આપીએ છીએ. કોઈ સરકારી અધિકારી કામ ન કરતો હોય તો કોર્ટ એને કામ કરવાનો ઓર્ડર આપી શકે છે. ત્રીજું અને ચોથું પ્રોહિબિશન અને સર્ટિયોરેરી. આ બંને નીચલી અદાલતો પર નજર રાખે છે. પ્રોહિબિશન કોઈ કેસને એના અધિકાર ક્ષેત્રની બહાર જતા રોકે છે અને સર્ટિયોરેરી કોઈ ખોટા નિર્ણયને રદ કરી શકે છે. અને છેલ્લું છે ક્વો વોરંટો, એટલે કે કયા હકથી. કોઈ વ્યક્તિ ખોટી રીતે સરકારી પદ પર બેસી ગઈ હોય તો કોર્ટ એને પૂછી શકે છે કે તમારો શું અધિકાર છે આ ખુરશી પર બેસવાનો. હવે આમાં એક મજાની વાત એ છે કે આ રીટ્સનો પાવર ખાલી સુપ્રીમ કોર્ટ પાસે જ નથી. દરેક રાજ્યની હાઈકોર્ટ પાસે પણ અનુચ્છેદ 226 હેઠળ આ જ પાવર છે. પણ એક મોટો ફરક છે. સુપ્રીમ કોર્ટ ફક્ત મૂળભૂત અધિકારોના ભંગ માટે જ રીટ વાપરી શકે છે, જ્યારે હાઈકોર્ટ મૂળભૂત અધિકારો અને બીજા કોઈપણ કાનૂની અધિકાર માટે પણ રીટ વાપરી શકે છે. એટલે આ મામલે હાઈકોર્ટનો પાવર સુપ્રીમ કોર્ટ કરતાં પણ વધારે વિશાળ ગણાય છે. ઓકે, તો અત્યાર સુધી આપણે કાયદાની ઊંડી વાતો કરી, પણ હવે આખી વાતનો એંગલ બદલવાનો સમય આવી ગયો છે. કારણ કે આ બધી માહિતી પાછળ એક બીજો જ પાઠ છુપાયેલો છે અને એ પાઠ કાયદાનો નહીં પણ માર્કેટિંગનો છે. ક્યારે એવો વિચાર આવ્યો કે આટલું બધું જ્ઞાન આટલી ડિટેલમાં કોઈ આપણને ઇન્ટરનેટ પર મફતમાં કેમ શીખવાડી રહ્યો છે? આની પાછળ કોઈ કારણ તો હશે ને? જી હા, અને એ કારણ ખૂબ જ સ્માર્ટ છે. તો સાહેબ, આ દુનિયા છે કન્ટેન્ટ માર્કેટિંગની. આ એક એવી વ્યૂહરચના છે જ્યાં તમને પહેલાં મફતમાં ખૂબ જ ઉપયોગી અને મૂલ્યવાન માહિતી આપવામાં આવે છે. એનાથી શું થાય? એનાથી એ સંસ્થા માટે આપણા મનમાં એક વિશ્વાસ અને સન્માન પેદા થાય છે. આપણને લાગે છે કે વાહ, આ લોકો કેટલું બધું જાણે છે. અને બસ આ જ વિશ્વાસ આગળ જતા વેપારમાં ફેરવાય છે. આ જુઓ, આ એકદમ પરફેક્ટ ઉદાહરણ છે ભારતના કોચિંગ ક્લાસના ઉદ્યોગમાં કેવું સ્માર્ટ માર્કેટિંગ થાય છે. સફળતાની શરૂઆત જેવી લાઈનો અને AI જેવા ટ્રેન્ડિંગ શબ્દોનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને આકર્ષવામાં આવે છે. જે રીતે આ ઇમેજ શબ્દોનો ઉપયોગ કરીને બ્રાન્ડ બનાવે છે, બસ એ જ રીતે પેલો મફત વિડિયો જ્ઞાનનો ઉપયોગ કરીને બ્રાન્ડ બનાવે છે. ચાલો હવે આખી ગેમ સમજીએ. આ વેચાણની પાછળનું ગણિત શું છે? કેવી રીતે મફત માહિતીમાંથી પૈસા કમાવાનો રસ્તો બને છે? આખી પ્રોસેસ છે ને એક ફનલ જેવી છે. સૌથી પહેલાં અનુચ્છેદ 32 જેવા રસપ્રદ વિષય પર મફત વિડિયો બનાવીને લાખો લોકોને ભેગા કરવામાં આવે છે. પછી સારી રીતે સમજાવીને એ સંસ્થા પોતાની જાતને એક એક્સપર્ટ તરીકે સાબિત કરે છે.
એકવાર વિશ્વાસ બેસી જાય પછી ધીમે રહીને વાત વેચાણ પર આવે છે અને જે દર્શક અત્યાર સુધી મફતમાં શીખી રહ્યો હતો એ હવે ગ્રાહક બનવા માટે તૈયાર થઈ જાય છે. અને આ રહ્યું ફનલનું છેલ્લું સ્ટેપ, સીધી વાત. જ્ઞાનની વાતો પૂરી થયા પછી તરત જ પ્રોડક્ટની ઓફર. જુઓ, કોર્સની કિંમત, સમયગાળો, શું શું મળશે એ બધું જ સ્પષ્ટ લખેલું છે અને સાથે એક ડિસ્કાઉન્ટ કોડ પણ. આ બતાવે છે કે આખો પ્લાન કેટલો પાક્કો છે. મફત જ્ઞાન એ વેચાણ માટેની ભૂમિકા બાંધવાનું એક સાધન માત્ર છે. એટલે આખરી લક્ષ્ય એકદમ સાફ છે. પહેલાં જ્ઞાનનો એક નાનો ડોઝ આપીને શીખવાની ભૂખ જગાડવી અને પછી એ ભૂખને સંતોષવા માટે એક સંપૂર્ણ પેડ કોર્સ ઓફર કરવો. જે વ્યક્તિ શીખવા માટે આવી હતી તેને એક ગ્રાહકમાં ફેરવી દેવી. અને આ વાત આપણને આજના વિશ્લેષણના અંતિમ અને સૌથી મોટા સવાલ પર લઈને મૂકે છે કે જ્યારે ભણવાની જગ્યા જ એક માર્કેટિંગ ફનલ બની જાય તો પછી એમાં શીખનાર વ્યક્તિ ખરેખર વિદ્યાર્થી છે કે પછી ગ્રાહક? આના પર વિચારવા જેવું છે.